ડંકા ક્યાં જાયલા? એટલે હું એક વ્યવહારના કામે જાઉં છું. ક્યાં કરો ન કરાય. એ વાત તમારી હાચી, તો પણ સીધ જાવ છો ડંકાભાઈ? હું એક વ્યવહારનું કામ છે કે નહીં તે જાઉં છું. પણ હા ભાઈ, હવે પણ આ બેહો ખરા. બેહો ઘડીક બેહો. બોલો બોલો છોટુભાઈ બોલો. જો ડંકા, વ્યવહાર જોવા જાતો હોય ને તો છે ને હારવાર લગ્નનું નક્કી કરતો આવજે. હું છોટુભાઈ તમને ખબર છે હું કોનું વ્યવહાર જોવા જાઉં? ના ના તો હું સાલું ગાડીએ સડી જાઉં. ડંકા, તો તારે પૂરી વાત તો કરવી જોવે ને. હાલો, કોનું વ્યવહાર જોવા જા? તો છોટુભાઈ હું છે ને મારા ભાઈબંધનો છોકરો છે ને એની હાટું વ્યવહાર જોવા જાઉં છું. કે મારી હાટું ના જાતો હું. મેં ક્યાં કીધું કે તારું વ્યવહાર તું જોવા જા? તો છોટુભાઈ તમે ભારે કર્યો. હું હવારમાં મગજનું દાય કરો છો. હાલો વાંધો નહીં, હવે તમે વ્યવહાર જોવા જાઓ પણ બને ક્યાં સુધી નક્કી કરીને આવજો. લે તમારે હું કોકના વ્યવહારમાં એટલી બધી ઉતાવળ છે? લે પણ લગ્ન થાય તો નોતરું આવે, નહોતું તો આવે જ તે ને. અને જમવાનું તો થાય. હા, એ વાત સાચી હો. લગ્ન ગાળો આવે તમારે જમવાની બહુ ઉતાવળ કે સાંડલો તો કરાવો નહીં. લ્યો બોલો, આને ખબર પડી ગઈ કે હું સાંડલા નથી કરાવતો. હા ભાઈ, હવે તમારી બધી ખબર છે મને. હા, હવે તું તારું કામ પતાય અને મારે હજી આજ ઘણા કામ છે. એવું તો શું વળી કામ છે? એ કામ ડંકા એવું છે ને કે એમાં 500 રૂપિયાનો ખર્ચો છે. 500 રૂપિયાનો? પણ એ કામ કરીને આવું ને પછી તને કહું. હા, હવે તમે તમારું કામ પતાવો અને પછી મને કહેજો. હવે હું જાઉં છું. એ હો, જો બોલો, ડંકો તો જો. અને હવે હુંય જાઉં. કાલ પાછા છે ને ભાઈબંધના લગ્ન છે. લે ડંકો તો એવો લાગે. એટલે તો છોટુભાઈ તમે કેમ એટલે બધા તૈયાર થઈને ફરો છો? કેમ પણ એન્ટ્રી પડે કે નહીં? હા હો, એન્ટ્રી પડે. તારે એમ છે? તો છોટુભાઈ તમે ઓલું કામ કહેતા હતા કે કામ કરીને આવીને પછી કશ એમ, એ શું હે? એ પાછો 500 રૂપિયાનો ખર્ચ છે એવું તમે કઈ કહેતા હતા ને? કેમ પણ તને મારામાં કઈ ફેર ના દેખાતો? ફેર દેખાવ છોટુભાઈ. માથામાં મહેંદી, નવા કપડા, પગમાં શૂઝ, આ બધું છે શું? તારે એમ છે? હું ઈ જ કહેતો છો કે આ બધો હું ત્યાર છો ને એનો જ ખર્ચો છે. તો તમે છોટુભાઈ એટલે બધા ત્યાર શું છે? વાત જાણે એમ છે ને ડંકા, હા, પણ છે ને તું કોઈ કહેતો નહીં. હું થોડો કોઈને કહું. કાલ છે ને મારા ખાસમ ખાસ ભાઈબંધના લગ્ન છે. ભાઈબંધના લગ્ન? હા હા, એ તો બરોબર છે. ભાઈબંધના લગ્નમાં ત્યારે આપણે ન થાય તો કોણ થાય? પણ ડંકા, પણ હજી એને મને છે ને કાર્ડ કે કંકોત્રી કઈ હજી આપ્યું નહીં. નહીં? ના ના. તો એમાં છોટુભાઈ હું શું કરું? પણ ડંકા, તું જરાક જાણ તો ખરા, એ મને ભૂલી નહીં ગયો હોય ને. તમારો ભાઈબંધ ઓલો ટોહરો ઈ જ છે ને? હા. એના નંબર મારા મોબાઈલમાં સેવ છે હો. તમે કહેતા હતો ને પૂછી લઉં? હા પણ પૂછો ને, ફોન કરો. પણ હું અહીંયા સૌ ને એમ એને ન કહેતા, બરોબર? અને ફોન છે ને સ્પીકરમાં રાખજો. હા તો સ્પીકરમાં રાખું, મારે શું છે? હલો. હા, મેં કહું ટોરાભાઈ ક્યાં છો તમે? હું મારા ઘરે છું. તોરા છોટુભાઈ ને કંકોત્રી આપી કે નથી આપી? કંકોત્રી ને? હા. એ ડંકાયામાં એવું છે ને, હા. એ ગયા વર્ષે મારા ભાઈના લગ્ન હતા ને, હા હા. એ લગ્નમાં છે ને એને ફૂલેકું કાઢ્યું હતું પીન. લે હાલે લે. એટલે આ વખતે એને મારા લગ્નમાં કહેવાનું નથી. એ પાછો ભવાડા કરે પીન. ના ના, એ બરોબર છે, સાચી વાત છે. એટલે નથી કહેવાનું થતું એને.
ઠીક 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 એ સારું સારું લ્યો તો જો છોટુભાઈ આમ છું બોલો શું કરવું હારે કરી મેં કેટલો ખર્ચો કર્યો બોલો. તો છોટુભાઈ તમારા ભાઈ બહેન તમને આવું કર્યું એમને હા હવે એ બધું રહેવા દે ને. હવે હું જાઉં, મારે છે ને હવે દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે. દવા ન પીવાય નાની વાતમાં ભાઈ બહેન તો બીજા મળી રહે આપણને. ના ભાઈ ના, જો મારે ના. મારે જવું જ પડશે. મારે જો દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે દવા તો પીવી જ પડશે. આ છોટુભાઈ એવું ન હોય ભાઈ બહેન ઘણા મળી જાય એ તો દવા ન પીવાની હોય. ડંકા એ રહેવા દે તું. મારે ટાઈમ થઈ ગયો એટલે મારે છે ને જવું જ પડશે અને દવા પીવી જ પડશે. છોટુભાઈ એવું કરો મને દવા નહીં પીવાય. હા છોટુભાઈ, હા છોટુભાઈ આવું ન કરાયેલા ભલા. એલા રહેવા દે ને ભાઈ, ઈ મારી શરદીની દવા છે. મને ડોક્ટરે 3 ટાઈમ પીવાનું કીધેલું છે. એમ કે ને મને એમ કે તું દવા પીવાની વાત કરતો તો લે અરે હું હાલી જ નીકળો.